Hello, namaskar, and welcome to Auto and Gadget Show. I am your host, Nupur. Come on, ભાલો તો યુ મસ્ટ બી વન્ડરિંગ કે હું બંગાળી કેમ બોલી રહ્યો છું. એટલા માટે કારણ કે હું અત્યારે કોલકાતામાં છું અને કોલકાતામાં આજે ટેસ્ટ ડ્રાઈવ કરીશું ધ ઓલ ન્યૂ દત્સન રેડિગોની. આપને જણાવીશું કે આ કાર કેવી છે, સ્પેસિફિકેશન્સ કેવા છે, એનું પરફોર્મન્સ કેવું છે અને સાથે જ આપને જણાવીશું કે આ કાર ખરીદાય કે કેમ. સો વેલકમ ટુ કોલકાતા. કોલકાતાની અંદર આજે ટેસ્ટ ડ્રાઈવ કરવા જઈ રહ્યા છીએ ધ ઓલ ન્યૂ દત્સન રેડિગો. દત્સન દ્વારા આ ક્રોસ ઓવર હેચ અર્બન કોન્સેપ્ટ સાથે બનાવવામાં આવી છે અને આ કારની દરેકે દરેક ડિટેલ આપને બતાવીશું. અમે આપને બતાવ્યું હતું જ્યારે આ કાર લોન્ચ થઈ હતી, એક્સટિરિયર ઇન્ટિરિયર વિશેની વાત કરી હતી, બટ કમ્પ્લીટલી રિવીલ નહોતી કરવામાં આવી. હવે કમ્પ્લીટલી કાર રિવીલ થઈ ચૂકી છે એક્સેપ્ટ ધ પ્રાઇસ, બટ એના સ્પેસિફિકેશન્સ, એના પરફોર્મન્સ, દરેકે દરેક વસ્તુની વાત કરીશું અને સાથે જ આપને કોલકાતા પણ ફેરવીશું. સો રાઇટ નાઉ વી આર એટ ધ વિક્ટોરિયા મેમોરિયલ. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો મારી પાછળ છે વિક્ટોરિયા મેમોરિયલ. અત્યારે આજે આ બધી જૂની બિલ્ડિંગ્સ છે, અંગ્રેજો દ્વારા બનાવવામાં આવી હતી, બટ અત્યારે હવે આ બધી જ બિલ્ડિંગ છે મોન્યુમેન્ટ બની ચૂકી છે, ક્યાંક કોઈ સરકારી ઓફિસ બની ચૂકી છે. વેલ, વિક્ટોરિયા મેમોરિયલ આ નામ કેમ પડ્યું છે એની વાત કરવામાં આવે તો ક્વીન વિક્ટોરિયા જ્યારે ઇન્ડિયામાં હતા ત્યારે એમને રહેવા માટે આ જે પેલેસ ટાઈપનું એક સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. એઝ યુ કેન સી અ હ્યુજ સ્ટ્રક્ચર, અને અહીંયા એમનું રેસિડન્સ હતું માટે આને વિક્ટોરિયા મેમોરિયલ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે સરકારી કચેરી અને મ્યુઝિયમમાં એને પરિવર્તિત કરવામાં આવ્યું છે. બટ ઇટ્સ એન અર્લી મોર્નિંગ ઇન કોલકાતા, અને જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો અહીંયા સવારમાં વિઝિટ કરવા માટે પણ આવતા હોય છે. બટ આજે જે કોન્સન્ટ્રેશન છે મેઇન એ છે દત્સન રેડિગો ઉપર. દરેકે દરેક બારીકી બતાવીશું આપને. આ કારના એક્સટિરિયર ઉપર જો એક નાનકડી નજર કરી નાખીએ તો અર્બન ક્રોસ ઓવર હેચ કોન્સેપ્ટ સાથે આ કારને બનાવવામાં આવી છે, અને જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે એક ટોલ બોયની ઇમેજ આ કારને આપવામાં આવી છે. જે ફ્લુઇડિક લાઇન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના કારણે આ જે કાર છે એક યુનિક લુક મળે છે. 2014માં દિલ્હી ઓટો શોમાં આ કાર ફર્સ્ટ ટાઈમ શોકેસ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ફાઇનલી ઇન 2016 આ કાર રિવીલ થઈ ચૂકી છે. જે ગ્રીલ છે એ આઇડેન્ટિકલ દત્સનની ગ્રીલ છે, બટ એના સિવાય કમ્પ્લીટ એક નવો કોન્સોલ છે, નવું સ્ટ્રક્ચર છે, નવી ડિઝાઇન છે, અગ્રેસિવ ડિઝાઇન છે. આઈ મસ્ટ સે, ફ્રન્ટથી તમે જુઓ અને સાઈડમાંથી તમે જુઓ કે પછી તમે રેરમાંથી જુઓ, ઇટ લુક્સ ઓસમ. સો રાઇટ નાઉ વી આર એટ ધ પ્રિન્સેપ ઘાટ ઇન કોલકાતા, અને પ્રિન્સેપ ઘાટ જે છે જેમ્સ પ્રિન્સેપની યાદમાં બનાવવામાં આવ્યું છે. હુબલી નદીના બિલકુલ કિનારે બનાવવામાં આવેલું આ મોન્યુમેન્ટ છે. જેમ્સ પ્રિન્સેપ છે એ ઇન્ડોલોજિસ્ટ હતા અને ઘણા બધા ચેરિટેબલ કામ કર્યા હતા કોલકાતાની અંદર, અને તેમની યાદમાં 1841માં આ મોન્યુમેન્ટ બનાવવામાં આવ્યું હતું અને 12,000 રૂપિયાના ખર્ચે એ વખતે બનાવવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે રેડિગોની તો ધીસ કાર ફીલ્સ ગુડ, કારણ કે એક નવા કોન્સેપ્ટ સાથે છે અને કોલકાતાની સડકો ઉપર અમે જ્યારે આ કારને લઈને ફર્યા છીએ તો આ કાર જે છે એ ચોક્કસથી કોલકાતાના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વેલ, કારની પ્રાઇસ રેન્જની જો વાત કરવામાં આવે તો 2.5 થી 3.5 લાખની વચ્ચે પ્રાઇસ રેન્જ હોઈ શકે છે. પ્રાઇસ રેન્જ હજી રિવીલ કરવામાં નથી આવી, બટ 8 તારીખે અમદાવાદમાં આ પ્રાઇસ રેન્જ રિવીલ કરવામાં આવશે. અત્યારે અનુમાન છે 2.5 થી 3.5 લાખની વચ્ચે. હુબલી નદી કોલકાતાની વચ્ચેથી પસાર થાય છે અને આ હુબલી નદી ઉપર 2 ફેમસ બ્રિજ આવેલા છે. જે હાવરા બ્રિજ છે એના વિશે તો આપ જાણો જ છો, બટ આ જે છે આ હુબલી બ્રિજ છે, મુંબઈમાં જે સીલિંગ બનાવવામાં આવ્યો છે અને થોડુંક મળતું સ્ટ્રક્ચર છે, એક્સટેન્શન બ્રિજ બનાવવામાં આવ્યો છે. ભલે વહેલી સવારનો સમય છે, કોલકાતામાં પણ ટ્રાફિક ઘણો જ હેવી થઈ ચૂક્યો છે અને આ ટ્રાફિક કન્ડિશનમાં અમે રેડિગોને ટ્રાય કરી. જો રસ્તાની વાત કરવામાં આવે, કોલકાતાના રસ્તા બહુ જ ઉબડ ખાબડ, ખાડા ખબડાવાળા, તો આ કન્ડિશન્સ પણ અહીંયા ચેક કરવામાં આવી. એન્ડ ધીસ કાર ફીલ્સ ટુ ઓસમ. બહુ જ ઇઝીલી ટ્રાફિકમાંથી આ કાર મનુવર થાય છે, એક નાની કાર હોવાના કારણે. સો રાઇટ નાઉ વી આર પાસિંગ થ્રુ ધ હાવરા બ્રિજ. યસ, જોધી તોરો ડાકશુની ક્યો ના આશે તો બે એકલા ચાલુ રે. কেউ না আসে তবে একলা চলো রে
હું યાદ કરી રહ્યો છું ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને, કારણ કે જે હાવડા બ્રિજ છે એને નવું નામ આપવામાં આવ્યું છે અને હવે આ જે હાવડા બ્રિજ છે રવિન્દ્ર બ્રિજ તરીકે આ બ્રિજને ઓળખ આપવામાં આવી છે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના નામ ઉપરથી. ઇટ ફીલ્સ ઓસમ. એક કલકત્તાની જે ફ્રેગ્રન્સ છે એ હાવડા બ્રિજ પરથી જ્યારે પસાર થઈએ ત્યારે ચોક્કસથી માણી શકાય છે. So the first day drive has been finished. It was too hot and humid in Kolkata, but I enjoyed a lot and hope you also. આવતીકાલે જઈશું ન્યૂ કોલકાતા. આ કારની તો વાત કરીશું જ, સાથે કલકત્તાના કેટલાક ઇન્ટરેસ્ટિંગ સ્થળો છે, જોવાલાયક સ્થળો છે, એ પણ આપને બતાવીશું. So second day has begun. કાર ગોઠવાઈ ચૂકી છે અને હવે અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આ કારનું ટેસ્ટ રન. જોઈશું કે નવી આવેલી આ રેડીગો કેવું પરફોર્મ કરે છે. વેલ, ઘણી બધી કાર્સ અહીંયા મૂકવામાં આવી છે, બટ માઇન ઇઝ ધીસ D4 car. So we are all set for the test run in this beautiful Kolkata. So come with me. કોલકાતાની પણ આપને સૈર કરાવીએ અને આ કાર કેવી છે એ પણ આપને કહીએ. અને હવે વાત કરીએ ન્યૂ કોલકાતાના કેટલાક ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસની. તો સૌથી પહેલા વાત કરીશું ઇકો પાર્કની. યસ, આઈ વુડ લાઈક ટુ વેલકમ યુ ઓલ એટ ધ એશિયાઝ બિગેસ્ટ પાર્ક. 450 એકરનો આ પાર્ક છે. ડિયર પાર્ક, ગોલ્ફ, રિસોર્ટ, લેક, શું નથી અહીંયા? દરેકે દરેક વસ્તુ અહીંયા છે ને આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રીતનું બનાવ્યું છે કે કદાચ તમને એવું લાગે કે તમે મોરિશિયસ અથવા તો કોઈ વિદેશની ધરતી પર પહોંચી ગયા છો. વેલ, કારના પરફોર્મન્સની પણ વાત કરી રહ્યા છે અને કોલકાતાના ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસની પણ વાત કરી રહ્યા છે. હવે પાછી થોડી વાત કરી લઈએ આ કારના પરફોર્મન્સની. તો કારની જર્ની ફરી પાછી આપણે ચાલુ કરીએ. વેલ, જો વાત કરીએ પરફોર્મન્સની તો રેડીગો જે છે એનું ટેકનિકલ ડેટા છે, ટેકનિકલ સ્પેસિફિકેશન્સ છે, એની તો ચોક્કસથી વાત કરીશું. પણ એ પહેલાં વાત કરીએ કે જ્યારે આ કારમાં બેસતી વખતે તમને ફીલ કેવું થાય છે, જે પ્રાઇમરી ફીચર્સ છે એ તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો. સ્ટેરિંગની જો વાત કરવામાં આવે તો સ્ટેરિંગ છે ખૂબ જ નાનું છે અને તેના કારણે આ કાર ચલાવવાની તમને ખૂબ મજા પણ આવે છે. સિટિંગ પોઝિશન જે છે, સિટિંગ પોઝિશન પણ ખૂબ સારી રીતે એડજસ્ટ કરવામાં આવી છે. હાઇટ એડજસ્ટેબલ આ કારમાં સીટ નથી, બટ ધો કોઈ પણ હાઇટના વ્યક્તિને આરામથી બેસી શકાય એવું છે. અને જો વાત કરવામાં આવે થોડી અનકન્વિનિયન્સી ચોક્કસથી આ કારમાં થાય છે, કારણ કે જે વિન્ડો કોન્સોલ છે એને અહીંયા આપી દેવામાં આવ્યો છે. આ વિન્ડો કોન્સોલ એટલે ક્યારેક જ્યારે અચાનક બારી ખોલવાની થાય, કાચ ખોલવાનું થાય ત્યારે ડ્રાઈવરના ડોર ઉપર તમે ફાંફા મારતા હોય એવું પણ બને. સાથે જ જે હેન્ડલ આપવામાં આવ્યું છે, ડોર હેન્ડલ, ક્યાંક જે સ્ટીરિંગ વ્હીલની પાછળનો જે ભાગ છે એ બધી જગ્યાએ થોડા બોલ્ટ્સ બહાર દેખાતા હોય એવું લાગે છે. સાથે જ જે કોસ્ટ કટિંગ છે એ પણ દેખાય છે કે જે દરવાજા છે ધડામ પછડાય છે. સાથે જે તમે ગ્લાસ બંધ કરો છો તો એ બંધ કરતી વખતે જે આખો કોન્સોલ છે ડોરનો એ પણ ઉપર આવી જાય છે. સી લાઈક દેટ. મિરર સુદ્ધા બિલકુલ હલી જતો હોય છે. વેલ, એક ચોક્કસથી અહીંયા કરી દઈએ કે આ જે છે દત્સનનું કહેવું છે કે હજી આ એક વ્હીકલ એ પ્રમાણેનું છે કે કમ્પ્લીટલી હજી માર્કેટમાં નહીં મૂકવામાં આવે. મીડિયાના રિવ્યૂ લેવામાં આવશે, કારણ કે આ જે છે અમે અત્યારે ડ્રાઈવ કરી રહ્યા છીએ, પ્રી લોન્ચ ડ્રાઈવ છે. સજેશન્સ માંગવામાં આવ્યા છે અને અમારા જે સજેશન્સ હશે એની ઉપર કામ કરવામાં આવશે અને જે ખામીઓ છે એ દૂર કરવામાં આવશે એવું ડટસનનું કહેવું છે. બટ જોઈએ કે જ્યારે આ વ્હીકલ માર્કેટમાં આવે છે ત્યારે કેટલી ખામીઓ દૂર કરવામાં આવે છે. હવે જો વાત કરવામાં આવે ટેકનિકલ ડેટાની, તો આ જે કાર છે 3 સિલિન્ડરનું 800 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. 799 સીસી એટલે કહી શકાય 800 સીસીનું આ એન્જિન છે. 54 પીએસનો પાવર આ કાર જનરેટ કરે છે. લગભગ તમને 5500 થી 5700 આરપીએમની વચ્ચે આ ફૂલ પાવર તમને મળે છે. 72 NMનો ટોર્ક આ કાર જનરેટ કરે છે. 4000 થી 4300 આરપીએમની વચ્ચે તમને મેક્સ ટોર્ક, ફૂલ ટોર્ક જેને આપણે કહીએ એ ટોર્ક આપને મળે છે. સાથે જ વાત કરવામાં આવે કે
આ કાર જે છે એ સિટીની અંદર ખૂબ જ સારી પડે, કારણ કે એક સ્મોલ કાર બનાવવામાં આવી છે આ કારને. એન્જિન છે 800 સીસીનું એન્જિન છે. આ કારને જજ કરતા પહેલા આપણે એ વાત ચોક્કસથી યાદ રાખવી જોઈએ કે ફક્ત 800 સીસીનું એન્જિન છે તો એના કેટલાક લિમિટેશન્સ પણ હોય. તમે કદાચ એક્સપેક્ટ કરો કે એક્સિલેટર પર પગ મૂકો અને આ કાર ભાગવા માંડે, તમને ટ્રાન્સમિશન લેક ન મળે. સો દેટ ઇઝ નોટ પોસિબલ, કારણ કે 800 સીસીની લિમિટેશન્સમાં રહી આ એન્જિન એની રીતે બેસ્ટ પરફોર્મ કરે છે. બટ યસ, એન્જિન રોર પણ ખૂબ જ કરે છે, પણ કારની અંદર આ એન્જિનનું જે રોરિંગ છે એ થોડું ઓછું આવે છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે સ્ટાર્ટિંગ પિકઅપની, સ્ટાર્ટિંગ પિકઅપ આ કારની નોર્મલ છે. પરફેક્ટ આરપીએમ ઉપર પરફેક્ટલી આપ જો ગિયર ચેન્જ કરો છો તો આપને પિકઅપ લેવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો નથી. કાર નાની છે, સિટી કન્ડિશન્સ માટે બનાવવામાં આવી છે. સિટી કન્ડિશન્સમાં પરફેક્ટલી આ કારનું એન્જિન વર્ક કરે છે. બટ યસ, જો તમે લોઅર સ્પીડમાં છો અને હાયર ગિયરમાં કારને ચલાવી રહ્યા છો તો આ કાર જે છે એ તમને થોડું ઘણું પ્રોબ્લેમ આપી શકે છે, કારણ કે જે પ્રમાણે મેં કહ્યું કે પરફેક્ટ સ્પીડ, પરફેક્ટ આરપીએમ પ્રમાણે પરફેક્ટલી શિફ્ટિંગ આપે વારાઘડીએ કરતા રહેવું પડે છે. કદાચ આપ લોઅર સ્પીડમાં છો, ગિયર હાયર છે અને એક્સિલેટર પેડલ આપ ડમ્પ કરો છો અને એક્સપેક્ટ કરો છો કે કાર સીધી ભાગવા માંડશે. ઇટ વોન્ટ હેપન. ઇટ વિલ ટેક ટુ મચ ઓફ ટાઈમ. આરામથી આ કાર એની રીતે ઉપડશે. બટ એન્જિન જે છે એ સિટી કાર કન્ડિશન્સ પ્રમાણે બિલકુલ પરફેક્ટ છે. સિટી કાર કન્ડિશન્સની વાત થઈ રહી છે તો ટર્નિંગ રેડિયસ છે એ આ કારનો બહુ જ એપ્રિશિએબલ છે. ખરેખર બહુ જ નાની જગ્યામાંથી આ કાર વળી જાય છે. 4.73 મીટરનું છે આ કારનું ટર્નિંગ રેડિયસ. સાથે જ જો વાત કરવામાં આવે માઇલેજની તો આ કારની જે માઇલેજ છે 25 કિલોમીટર્સ પર લીટર કરતાં પણ વધારેનો ક્લેમ દત્સન દ્વારા કરવામાં આવ્યો છે. વેલ, જ્યારે આ રસ્તા ઉપર આવશે આ કાર, ખરેખરમાં ચાલશે, ત્યારે ચોક્કસથી ખબર પડશે કે આ કાર કેટલી માઇલેજ આપે છે. પણ હવે આ કારની સ્ટેબિલિટી, સેફટી વિશેની જો વાત કરવામાં આવે તો આ કારની સ્ટેબિલિટી ખરેખર ઘણી સારી છે. વેલ, કારને ઘણી નાની બનાવવામાં આવી છે. સસ્પેન્શનમાં કદાચ થોડું કામ થઈ શકે હજી એવું મને લાગી રહ્યું છે, કારણ કે જે નાનામાં નાનો ખાડો છે તમને અંદર અનુભવાય છે કારની અંદર. બટ યસ, કાર જ્યારે હાઈ સ્પીડ ઉપર જાય છે તો આપને સ્ટેબિલિટી મળે છે. સ્ટીરિંગ જે છે, જેમ જેમ સ્પીડ વધે સ્ટીરિંગની સ્ટીફનેસ પણ વધતી જાય છે ને એના કારણે એક સેફ અને સિક્યોર આપ આ કારમાં મહેસૂસ કરો છો. સાથે જ ડ્યુઅલ SRS એરબેગ આપી દેવામાં આવી છે. બ્રેકિંગ પણ આ કારનું ઘણું સારું છે. સાથે જ્યારે આપ ટર્ન વાળો છો અને હાઈ સ્પીડ ઉપર જ્યારે આપ કોર્નરિંગ કરો છો ત્યારે પણ આ કાર આપનો કોન્ફિડન્સ ડગવા નથી દેતી. એટલે કે આ કારમાં આપને કોન્ફિડન્સ હાઈ સ્પીડ ઉપર પણ ટર્ન લેતી વખતે ઘણો જ સારો છે, કારણ કે ઘણીવાર એવું થાય કે કારની હાઇટ વધારે છે તો કદાચ કોઈ પ્રોબ્લેમ થઈ શકે. બટ નો, કારની સ્ટેબિલિટી ઘણી જ સારી છે. એટલે કે ઓવરઓલ જો એક પેકેજની વાત કરવામાં આવે તો આ કારના જે ફીચર્સ છે, જે પ્રમાણે ઇન્ટિરિયર છે, ઇન્ટિરિયરમાં આ વખતે ઘણું નવું, ઘણું સારું કર્યું છે દત્સન દ્વારા. કેરેક્ટર લાઇન્સ સાથેની નવી ડિઝાઇનનું ડેશબોર્ડ છે. પ્લસ ફર્સ્ટ એ વસ્તુ સારી લાગી કે CD પ્લેયર સાથેનું મ્યુઝિક સિસ્ટમ આપવામાં આવી છે. સ્પીકર ક્વોલિટી અપ ટુ ધ માર્ક નથી પણ સારી છે. સાથે જ જો વાત કરવામાં આવે ડ્રાઇવિંગ કમ્ફર્ટની તો ડ્રાઇવિંગ કમ્ફર્ટ પણ સારો છે. રેર પેસેન્જર પણ આરામથી બેસી શકે છે અને એન્જિન જે છે તમને એક સ્મોલ કારના એન્જિન તરીકેનું સેટિસ્ફેક્શન આ કારમાં મળે એ પ્રમાણેનું એન્જિન છે. એટલે કે ઓવરઓલ આ કાર જે છે એક ઇન્ડિયન ફેમિલી માટે, આપનું 3 અથવા 4 વ્યક્તિનું ફેમિલી છે તો ધીસ કેન બી અ પરફેક્ટ ઓપ્શન ફોર યુ. So with this, it's a time for a short break. Break બાદ જ્યારે પાછા ફરીશું ત્યારે વાત કરીશું લેટેસ્ટ ગેજેટ્સની, લેટેસ્ટ ટેકનોલોજીની. So don't go anywhere. We'll be back soon.